તારે એનું છેલ્લા અંગ્રેજી અંગ્રેજીનું ખોટું બોલ્યો તું ઇંગ્લિશનું હોય ભાઈ અંગ્રેજીનું થોડું હોય હવે તમારો વિડિયો ઉતારો અંગ્રેજીનું હોય કે ઇંગ્લિશનું હોય ઇંગ્લિશનું ઇંગ્લિશનું છે ને હાલો હું તમારો ફોટો પાડી લઉં ચાલો ભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો ખાઓ પીઓ ને મજાની લાઈફ ભાઈ ચાલો ભાઈ ઘણા દિવસ પછી આજે કાનાજીના દર્શન કરાવી દઈએ આજે ફૂલ બહુ ઓછા આવ્યા છે અત્યારે ફૂલ આવતા નથી હમણાં ક્યારેક ક્યારેક આવે ને ક્યારેક કોઈ આવ ટૂંકો પડી જાય ફૂલમાં એવું થાય છે ભાઈ હવે બને છે રોટલી 4 રોટલી બની છે અને કડકડિયા બની રહ્યા છે સવારમાં મસ્ત અને આજે જ ભાઈ ગુડ ફ્રાઈડે તો લગભગ કોઈને સ્કૂલમાં જ રજા આવે બાકી ક્યાંય રજા નથી આવતી ગુડ ફ્રાઈડેની અને શેર બજારવાળાને બેંકોવાળાને સરકારી નોકરીવાળાને બધાને આવે ગુડ ફ્રાઈડેની રજા બાકી તો ગુડ ફ્રાઈડેની રજા કોઈ હોતી નથી ગુડ ફ્રાઈડેનો શું મિનિંગ છે કાંઈ આપણે ખબર નથી તમને ખબર હોય જરા તો કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો ચાલો 8:45 વાગી ગયા છે અને ફર્સ્ટ ક્લાસ સવારમાં નાસ્તા પાણી કરી લઈએ અને પછી મળીએ તમને થોડી વાર પછી ચાલો ભાઈ આપણા કડકડિયા બની ગયા છે રોટલીના બટકા નીવાબેન સૂતા છે ભાઈ નીવાબેનની રજા જ છે આજે નીવાબેનની રજા હોય ને એટલે સુવા જોઈએ કારણ કે એને એ વાંચે બહુ ને નીવા અમારે વધારે પડતું એટલે એને આરામ કરવા જોઈએ જરા ચાલો ભાઈ નીવા રોટ બનાવ્યા નથી નીવા નથી ખાવાના ત્યાં રોટલી ખાવાની ખાલી રોટલી ક્યાં ખાય છે પંખો ત્યાં ચાલુ કર ચાલો ભાઈ કડકડિયા રોટલી બની ગઈ છે ને ભાઈ પાછળ તમને બેકગ્રાઉન્ડનો મ્યુઝિક સંભળાતું હોય છે ટોય ઈવડું એ છે ને આપણે પાણીનો ટાંકો છલકાઈને એનું છે એ પાણીનો ટાંકો ભરાઈ ગયો હોય ને એનું છે ભાઈ ચાલો બાકી જમી લઈએ તારે શેનું પેપર છે કાલે દાખલા ભણી ગયા મને દાખલા ન આવતા જીએમ ના આવે જતકો સ્કૂલ ખુશ શેનું પેપર છે તારે હે ગણિતનું કે કાલે ઘડીકનું પેપર છે ભાઈ ઘડીકનું પેપર છે ને તારે હે તારે એનું છેલ્લા અંગ્રેજીનું ખોટું બોલ્યો તું ઇંગ્લિશનું હોય ભાઈ અંગ્રેજીનું થોડું હોય હવે તમારો વિડિયો ઉતારો અંગ્રેજીનું હોય કે ઇંગ્લિશનું હોય ઇંગ્લિશનું છે ને હાલો હું તમારો ફોટો પાડી લઉં માલો નથી પાલો માલે લે એ પૂછ તું અમાર વિડિયો જોજો ના હા એ ટીવી માં જોઈશ ટીવીમાં હું એવું વેચાવા જીયાન આપણી ચેનલનું નામ શું છે જીયાન રોડે ભાળે ને જીયાન રોડે ભાળે ને એ રાજેશ ગલાણી રાજેશ ગલાણી જીયાન અમારા ચેનલનું નામ શું છે હે અમારા ચેનલનું નામ શું છે યુટ્યુબમાં રાજેશ ગલાણી બ્લોગ રાજેશ ગલાણી બ્લોગ તમે રાજેશ ગલાણી કઈ જપ્ત રોજ એ દાદા ભેગા ન ગયા તમે એલા યા બે દાદા વયા ગયા તાર પપ્પા હુતા છે ને હે તાર પપ્પાજી હુતા છે ને ક્યારે જવાનું છે બીએમ મેરે ગલુડિયા છે હે મરી ગયા બધાય ગલુડિયા મરી ગયા એકય નો જીવ એમણે જ મરી ગયા બધાય નહીં એને ઉપર લૂસી બેહી ગઈ એટલે મરી ગઈ લૂસી બેહી ગઈ એટલે મરી ગયા અને એક તો મોઢામ લઈને હાલે પેલું હા એ બે દિવસે મોઢામાં લઈને આટા મારે છે ગલુડિયાને નાખવાની જવા દે ખાઈ જા ખાય તો ન જાય પણ નાખે દાટી દીધા લગભગ કોને ડાયટા ન્યાન દાટી દીધા હોય ને બસ કોઈ હોય ને શું કરે પછી અહીંયા મોઢામાં લઈને કેટલા ગલુડિયા લઈ આવજો લ્યો હતા મસ્તીના નાના હતા પણ ઉંદેડા જેવડા મરી ગયા હા ઉંદેડા જેવડા નાના હતા હા નહીં નહોતા
નહોતા જોયા લ્યો. તું ગયો નતો હે આપણે બે નતા ગયા ત્યાં તો હું તો પછી ગયો. આપણે જોયા ત્યારે ત્યાં તો મરી ગયા હતા એ બે જીવતા હતા ત્યારે જીએ ને એક નતા જીવતા ત્યારે નહીં આપણે ગયા ત્યારે નથી જીવતા જીવતા. ના અમે સાંજે ગયા ને ત્યારે જીવતા હતા લુસી. જુનિયરમાં ભણતો ત્યારે ત્યારે નહીં હવે તો હમણાં અમે ગયા હતા ને ત્યારે હું નહોતો ત્યારે તો નહોતો આવ્યો સાંજે નહોતો આવ્યો ને તારા પપ્પા જો ને શીરો બનાવીને દેવા ગયા હતા હા ત્યારે અમે ગયા ને ત્યારે ત્રણ ગલુડિયા મસ્ત હતા નાના નાના ઉંદેડા જેવડા અમે સવારમાં આવ્યા ને ત્યાં તો હોટલે બેઠા ને ત્યાં તો દાદા કેવા મરી ગયા ગલુડિયા અર બાપા દયા કાંઈક થયું હોય ને એમ કરી થોડા જાય. એને વાતાવરણ ન હોઈતું હોય કા તડકો હતો એટલે મરી ગયા એમ છે ના રાતે જ મરી ગયા હતા સવારે ઉઠ્યા જ નહીં તમારે એસી રખાય ને ઓફિસમાં. ઓફિસમાં કઈ અડી લે તો હા હું અડે ન્યા. અડી લે ને ના શોર્ટ લાગી ગયો હોય તો કાંઈ લેપટોપમાં કંઈક કરી નાખે. લેપટોપ ના છે એ ગેમ લેપટોપમાં ગેમ રમવા માંડ્યા હોય તો ગલુડિયા. હા હો તો થાય તો એને પછી લાગી જાય તો પછી નીચે છે એની ફીસ. એવું જ છે હા શોર્ટ લાગી જાય કા તમે ગયા હતા સાળંગપુર હે તમે સાળંગપુર ગયા હતા સમજો સાળંગપુરનો વિડીયો કેવો હાલે છે નતા ગયા તમે સાળંગપુર જાશો કે નહીં ક્યારે નથી ગયા અત્યારે પપ્પાને કહેતો હોય તો લઈ જાય રાજકોટ મૂકવા આવે ત્યારે હવે રાજકોટ ક્યાંથી જવાનું છે તમારે રાજકોટ વેકેશનમાં વેકેશનમાં જવાનું છે મને ગામ ગોળણિયા બહુ ગમે તને ગામ ગોલણિયા બહુ ગમે વાહ ગામ ગોલણિયા હો ભાઈ એનું મામા બહુ મજા આવે એટલે ગમે ઈલું ના લેશો. જો ખજૂરભાઈનું ગીત આવ્યું નવું હા ખજૂરભાઈનું બ્લોગ જોશો તું નહીં નથી જોતો ખાલી આપણા જ જોશો એમ ને રાજેશ ગલાણીના હે દિયાન ખજૂરભાઈ નું ગીત આવ્યું હનુમાન દાદા વાળું એવું નવું તારા પપ્પા સૂતા છે કે ઓફિસે વહી ગયા સુતા સૂતા છે તો તમારે ક્યાંથી રાજકોટ જવાનું છે હવે વેકેશનમાં વેકેશન ક્યાંથી પડે છે 8 તારીખે 8 તારીખે તો 4-5 દી જવાનું છે હે પછી તો દેહમાં એમ ને ગોલણિયા હે વાય વાય મોજે મોજ રોજે રોજ હે ધૂળમાં આટા મારવાના પછી તો ઓહો હો કના દાદાની ગાડીમાં હે બેહીન હે ટ્રેક્ટરમાં બેસવાનું ને હાય ભાઈ ટ્રેક્ટરમાં બેસવાનું ને ભાઈ ભાઈ મોજે મોજ કરવાની ગાડીએ ચાલો કેવું પેપર જાય દઈએ ને પેપર કાલે છે ને પેપર ગયું ગુજરાતી ગુજરાતીનું કુશને કુશને ગુજરાતી બેને ગુજરાતીનું કેવું ગયું સારું હતું કેટલાક માર્ક્સ આવશે સોમાંથી 40માં 40 ભાઈ 100 વાળું નથી હજી ચાલુ થયું ગાજીયન અહીં 40 વાળા જ હાલે છે તું અહીં અત્યારમાં ઉપર કેમ આવ્યો એ તો મને કે રમવા જ આવ્યા હતા મેં કીધું ઓલા મોટા જીયાનને બોલાવ્યા હોય છે તું નીચે રહેવા આવી ગયા કોણ પહેલા માળે ને હા પહેલા માળે રહેવા આવી ગયા ચાલો બાકી દાદા ક્યાં વાડિયા હોય ગયા કે મેળાઈ ગયા મેળાઈ ગયા વાડિયા નો ગયા લ્યો અહીંયા વાડી ક્યાં છે નથી અહીંયા વાડી ગામ ગોલડિયા છે. ગામ ગોલણિયા વાડી છે ગામ ગોલડિયા છે. ગામ ગોલણિયા વાડી છે તમારી એમ ને નહીં તો ના મેળે નથી ગયા તો વાં ગયા છે વાહ ક્યાં વેસું વેસું હા લે લે ન્યા વાડી રાખી તમે ભાઈ ભાઈ ચાલો ભાઈ ચાલો જીયાનભાઈ ભાઈ તમને આ જીયાનભાઈની અમારી વાર્તા કેવી લાગી ને એ કમેન્ટ જરૂરથી કરી દેજો બરાબર ને જીયાન કે ખોટી વાત છે અને બીજું શું કરવાનું આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો પછી લાઈક ને એવું નહીં કરવાનું કાંઈ હા લાઈક કરો ને શેર કરો
અને સબસ્ક્રાઈબ કરો. બરાબર ને? બરાબર. બરાબર. ચાલો ભાઈ. તો ભાઈ વાગ્યા છે 6:30 અને આપણે ઘરે આવી ગયા છે. ભાઈ આપણા ઘઉં આવી ગયા છે એવી આપણે જાણ થઈ છે. તો જોઈએ હવે કેટલા ઘઉં આવ્યા છે. ફર્સ્ટ ક્લાસ આપણે ધાબા ઉપર છે ને ઘઉં કાલથી અહીંયા હમા કરવાના છે. 4 બાસકા આવ્યા એટલે મતલબ કે 2.5 મણના બાસકા છે. તૂટેલું છે પેલા. ઘઉં તો સારા છે ભાઈ. મામાને ઘરેથી મગાવ્યા છે ઘઉં. બાકી ચાલો આપણો ખાટલો પાથરી દઈએ અહીંયા બહાર. ફોલ્ડિંગ ખાટલો છે ને મજા આવે હો ભાઈ. ઓલો નકર હમાય નહીં જાય. આ છે ને ક્યાંક ને ફિટ કરવો હોય ને તો ફિટ થાય, જરૂર ન હોય ને તો ક્યાંક. મસ્ત સૂર્યાસ્ત થાય છે ભાઈ. આપણે આ થોડાક દી પહેલાં સૂર્યાસ્તનો વિડીયો લીધો હતો પણ એમાં કાંઈ મજા ન આવી, કારણ કે સ્ટેન્ડ આપણું છે ને હાઈટ ઉપર થાય એટલે હરી કરે છે. એટલા માટે આપણે હાથમાં લઈને એટલી વાર ઊભા રહીને તો એ બરાબર આવે નહીં. ચાલો વસીકું લઈ લઈએ. અને છે ને એસી ભાઈ છે ને આપણું પાછું રિપેરિંગમાં ગયું છે એટલે આ રૂમ થોડોક ગરમ થઈ ગયો હોય ને એટલે જો પાછો સેમ પ્રોબ્લેમ આવી ગયો હતો. પણ એસી રિપેરિંગવાળાની મિસ્ટેક હતી એટલે બારી ખોલી નાખી એટલે રૂમ ઠરી જાય એટલે સાંજે હુવામાં વાંધો ન આવે. બહાર હુવાય, બહાર હુવાની મજા આવે પણ આ ઝાડવા છે ને તો ઝાડવામાં ઝીણી ઝીણી મછરી છે. મછરી છે ને આ બટકા ભરી દે. હાલો એક ઓછી કે કંઈ થાય નહીં એટલે બાકી બહાર હોવાની બહુ મસ્ત મજા આવી છે. ટાઢો પવન આવે છે પણ વાંધો એ આવે છે કે મારા સાંજે ને મસરા કેડે કરાય છે એટલે અત્યારે ભાઈ હાલો ઘડીક વાર ધાબા પર ઠંડો પવન લઈએ મસ્ત મજાનો. અને આ જો સૂર્યાસ્ત થાય છે ને ભાઈ મસ્ત. ઓહો, વાદળનું વાતાવરણ તો એક નંબર છે. વાદળા જો કેટલા ચોખ્ખા છે, એક નંબર. હો ચાલો બાકી થોડીક વાર સોંગ બોંગ સાંભળીએ પછી મળીએ તમને. ચાલો ચાલો ભાઈ 7:45 વાગ્યા છે ને ભાઈ આપણે ટીવી જોઈ રહ્યા છીએ. પણ હમણાં ટીવી જોવાનું આપણે ઓનલી પર ઇયરફોનમાં જ રાખ્યું છે, કારણ કે નીવાબેન અહીંયા વાંચતા હોય છે, જીએનભાઈ અહીંયા વાંચતા હોય છે. એટલે જેને પણ ટીવી જોવું હોય ને, મનીષાને કે મારે, તો હેડફોન લગાવીને જોવાનું. બાકી ટીવી વોલ્યુમમાં નહીં જોવાનું. છોકરા વાંચતા હોય ને એટલા માટે. બાકી જમવાનું બની રહ્યું છે. જીયાનભાઈ કંઈક હેલ્પ કરાવે છે. કુકર લઈને બેસી ગયા જીયાનભાઈ. જમવાનું બની રહ્યું છે ભાઈ. હવે શું બને હમણાં થોડી વાર પછી આપણે જણાવીએ. બાકી આપણા ઘઉં આવી ગયા છે. કાલથી ઘઉંનું સફાઈનું કામ ચાલુ થાય અને આને થોડાક દિવસ આરામ આપવો જોઈએ. નજરિયા બનાવી છે ને એને. ચાલો બાકી જોઈએ હમણાં જમવાનું શું બને થોડી વાર પછી. તો બની ખાવાનો બની ગયો છે. નેપકિન ક્યાં ગયું નીવા? નેપકિન અહીંયા પડ્યું. चलो भाई खाना बन गया है. हम हाथ धो लेते हैं थोड़ा सा. बनाव्યું છે ત્યાં ખીચડી બનાવી હતી ક્યાં ગઈ? બપોર દાળ ભાત ખીચડી હોય. લ્યા લ્યો મને યાદ આવ્યું બપોરે દાળ ભાત તો બપોર યાદ ન હોય બટાટાનું શાક હતું એમ. રીંગણા બટાકા. તે ઓલે તો ખીચડી અલગ થઈ ને દાળ ન હોય ને. બરાબર ની વાત. બધું એનું ઉડે ઉડ કરે છે ભાઈ. ચાલો બાકી આ રીતનું છે કંઈક ભાઈ. બપોરનું શાક હતું એનું પાછું અત્યારે આવ્યું છે ઉડી ઉડી. બપોરનું આ નહોતું. આ જ હતું ભાઈ. બટાટા જ કહેવાય. એમાં રીંગણો કે ફેર ન પડી જાય કાંઈ. એક જ બટાટું નાખ્યું છે ભાઈ. ચાલો ભાઈ જમી લઈ આવું છે કાંઈક. બાકી તમારે આજ કાલ શરૂ શાક હતું ને મને કમેન્ટ જરૂરથી કરજો મિત્ર. આજનું સમજ્યા તમે? બરાબર જી યાર. હાલો